નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો કતરમાં નેવીના 8 પૂર્વ જવાનોની મોતની સજા કેદમાં બદલાવાઈ છે। કતરમાં કથિત જાસૂસી કેસમાં મૃત્યુદંડની સજા અપાયેલા ઇન્ડિયન નેવીના 8 પૂર્વ કર્મચારીઓને મોટી રાહત મળી છે। કતરની કોર્ટે ફાંસીની સજા અટકાવી દીધી છે। આપને જણાવી દઈએ કે ભારત દ્વારા ફાંસીની સજાની સામે અપીલ દાખલ કરવામાં આવી હતી। ભારતીય વિદેશ મંત્રાલય અને નેવી અધિકારીઓના પરિવારજનોને આને માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે। જાપાનમાં સતત ચોથા દિવસે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે। લગભગ 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ખભરાહટ ફેલાયો છે। જાપાનના કુરીલ ટાપુઓમાં ભૂકંપ આવ્યો હતો। આ પહેલા બુધવારે 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી કર્મીઓને સરકારની મોટી ભેટ। રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30% પગારની વધારાની વાતને મંજૂરી આપી દીધી છે। નાણાં વિભાગે 30% વધારાની મંજૂરી પણ આપી દીધી છે। નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટી નિગમના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં વિભાગની મંજૂરી મળતા વહેલામાં વહેલી તકે તેની અમલવારી શરૂ કરવામાં આવશે। આ નિર્ણયથી 7,000થી વધુ કર્મચારીઓને લાભ થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌપ્રથમ દર્શન કરશે આ 5 મહાનુભાવ। રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ છે, જેના પગલે પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌપ્રથમ અભિષેક સમયે 5 લોકો ગર્ભગૃહમાં હાજર રહેશે। પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ મુખ્ય આચાર્ય ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેશે। પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પડદો બંધ રહેશે। પહેલા ભગવાન રામને હરીસો બતાવવામાં આવશે, જેમાં રામલલાનો ચહેરો જોવા મળશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।